આજરોજ વહેલી સવારથી જ જુનાગઢ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે આપણે શહેરના જે ગરનાળું છે અહીંયા દર વખતે પાણી ભરાવાની રાવ જોશીપરા ગરનાળું જે છે ત્યાં અનેક વખત પાણી ભરાતા હોય છે અને પાણી દર વખતે ભરાવા છતાં પણ આનો કોઈ પણ ઉકેલ આવતો નથી। આજે વહેલી સવારે જે વરસાદ વરસી રહ્યો હતો, અડધા કે 1 ઇંચમાં જ જે પાણીમાં એક કાર પણ તણાઈ ગઈ હતી અને એને કારને બહાર કાઢવા ફાયરની અહીંના સ્થાનિક લોકોની મદદ પણ લેવાઈ હતી અને આ ગરનાળાનો ઉકેલ ક્યારે આવશે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કારણ કે આ ગરનાળાથી જે ચાલવાનો રસ્તો છે તેને 2 કિલોમીટર ફરી અને બસ સ્ટેન્ડ તરફ કે કોઈ પણ બીજી બાજુ જવું હોય તો બસ સ્ટેન્ડ થઈને ત્યાં જવું પડતું હોય છે અને ત્યાં પણ લોકોને ફાટકનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ ગરનાળું છે તેનો વહેલી તકે ઉકેલ આવે ને પાણી ન ભરાય એ માટે લોકો અહીં ઈચ્છી રહ્યા છે। યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ। Agora prende, રિક્ષા હેઠે હોત એટલે મને કે સીધો વિડીયો કરી લેવાનો।